હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો નવો એક સોંગનો પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. અમારે જય ગોગા મહારાજ બ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો સિંગર છે વિક્રમ રાઠોડ. તો મિત્રો આ સોંગનું આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું આવી રીતે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ ફોટો લઈ લેવાનો છે. તો આવી રીતે બેકગ્રાઉન્ડ ફોટો લઈ લેવાનો છે. બેકગ્રાઉન્ડ સેટ કર્યા બાદ પછી મિત્રો આવી રીતે સેટ કરીને રાખી દેવાનો છે. તો હવે પછી મિત્રો આપણે કલર લેવાના છે. તો આવી રીતે કલર બેકગ્રાઉન્ડ લઈ આવી રીતે શેડો આપવાનો છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે શેડો આપ્યા પછી મિત્રો આને કલર ચેન્જ કરી લેવાનો છે. તો કલર ચેન્જ કરવા માટે મિત્રો આઈકને આવી રીતે સેટ કરી લેવાનું છે. તો આવી રીતે કલર ચેન્જ કરી લેવાનો. તો જોઈ શકો મિત્રો, સરસનો એવો કલર ચેન્જ થઈ ગયો આઈકને. તો જોઈ શકો મિત્રો, આને હવે આપણે ડુપ્લિકેટ કરી લેવાનો. ડુપ્લિકેટ એટલે આવી રીતે આઈકને એવો ને એવો બીજો. એટલે તો મિત્રો આને કલર ચેન્જ કરી લેવાનો આવી રીતે. તો જોઈ શકો મિત્રો, આઈકને કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે પછી મિત્રો આપણે બ્લેક કલર લેવાનો છે. તો બ્લેક કલરને આવી રીતે સેટ કરવાનો રહેશે. તો આવી રીતે ક્રોપિંગ કરી અને આપણે શેપ આપી દેવાનો છે. તો જોઈ શકો મિત્રો, આને આવી રીતે સેટ કર્યા બાદ પછી મિત્રો આવી રીતે ઝૂમ કરી લેવાનો છે. ઝૂમ કર્યા પછી મિત્રો આઈકને સેટ કરી લેવાનો છે. સેટ કર્યા પછી મિત્રો હવે પછી આપણે ઇફેક્ટ લઈ લેવાનું છે. ઇફેક્ટ લઈ અને આવી રીતે સેટ કરી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે ઇફેક્ટ લગાવી દેવાનું છે. ઇફેક્ટ લગાવ્યા પછી મિત્રો આવી રીતે પીએનજી ફોટા સેટ કરી લેવાના છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે પીએનજી ફોટો લઈ આવી રીતે સેટ કરી લેવાનો છે. આવી રીતે પીએનજી ફોટો સેટ કરીને રાખી દેવાનો. તો હવે પછી મિત્રો આપણે પીએનજી નામ બનાવી લીધેલ છે. આવી રીતે નામ પણ સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે પીએનજી નામ સેટ થઈ ગયું હોય. તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો હવે પછી આપણે બ્લેક કલર એક લઈ લેવાનો હોય. એની પટ્ટી એટલે કે આવી રીતે સાઈડમાં સેટ કરી લેવાની રહેશે. તો આવી રીતે શેપ આપે પછી આવી રીતે ઝૂમ કરી લેવાની રહેશે. આવી રીતે આઈકને સેટ કરી લેવાનું. તો જોઈ શકો મિત્રો, આપણે સિંગરનું નામ લખવાનું હોય અને ચેનલનું નામ લખવાનું હોય. તો આવી રીતે ચેનલનું નામ સેટ કરીને રાખી દેવાનું હોય. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. આઈકને સેટ કરીને આપણે આવી રીતે શેડો પણ આપી દેવાનો અક્ષરને. તો હવે પછી મિત્રો આપણે એક લોગો બનાવીને રાખીશું 4K એટલે કે અલ્ટ્રા HD વિડીયો. તો આવી રીતે આઈકને ખૂણામાં સેટ કરી લેવાનું રહેશે. તો હવે પછી મિત્રો આપણે આપણી ચેનલનો લોગો એટલે કે આવી રીતે નામ સેટ કરી દેવાનું. જે તે નામ હોય આવી રીતે ચેનલનું સેટ કરી લેવાનું રહેશે. તો હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ સેટ કરવાનું રહેશે. તો સિંગર સેટ થઈ જાય એટલે મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું. હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ છે વિક્રમ રાઠોડ. તો આવી રીતે આઈકને સેટ કરી લેવાનું રહેશે. આનો કલર ચેન્જ કરી લેવાનો. તો જોઈ શકો મિત્રો, સરસનો એવો પીએનજી પોસ્ટર બની ગયો છે. તો મિત્રો ચોરસ બટન ઉપર જઈને ક્લિક કરી અને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું. તો જોઈ શકો મિત્રો, આ પોસ્ટર થંબનેલ બની ગયો છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારે જય ગોગા મહારાજ બ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે. તેના માટે
અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.